ઘણા મિત્રોની ફરિયાદ છે કે અમે ઉપવાસ કરીએ છીએ ખાસા ટાઈમ, ઘણા લોકો શ્રાવણ આખો કરે છે, નવરાત્રી આખી કરે છે, પણ કે પરિણામ નથી મળતું, નથી એમને વજન ઘટતું, કે નથી એમને કોઈ રોગ પ્રતિકારક શક્તિ, કે નથી કોઈ માનસિક શાંતિ મળતી. તો આવા બધા ઘણા મિત્રો એવા મળ્યા છે મારા તો ક્લિનિકમાં, પણ આવા દર્દી એવા મળે છે કે જે એવું કહે છે કે સાહેબ ઉપવાસ કરીએ છીએ પણ કશું કોઈ પરિણામ દેખાતું નથી, કે નથી કઈ રિઝલ્ટ મળતું. અમે એટલે આના માટે શું જવાબદાર છે એના વિશે આપણે ચર્ચા કરી. જો ઉપવાસમાં શું છે, જો તમે ઉપવાસ ખરેખર ઉપવાસ કરો તો તમને ડેફિનેટલી કઈ ને કઈ ફાયદો થાય જ, અને થવો જ જોઈએ ફાયદો. જો ફાયદા ના થાય તો એનો અર્થ કે તમે કાં તો ઉપવાસ વિશે બરાબર જાણતા નથી, કાં તો પછી તમે ઉપવાસ બરાબર કર્યો નથી. આ બે વસ્તુ હોય. હવે ઉપવાસ એટલું મહત્વનું છે આપણા શરીર માટે કે જો આપણા પહેલાના ઋષિ મુનિઓ, આપણા ધર્મગુરુ, આપણા ધર્મમાં અને આપણા વડીલો બી ઉપવાસનું આટલું બધું મહત્વ આપે છે. તો પછી આપણને ઉપવાસ વિશે કઈ રીતે કરવું એ આપણને થોડી શું કહેવાય જાણકારી એના વિશે હોવી જ જોઈએ, દરેક વ્યક્તિને હોવી જોઈએ. કેમ કે ઉપવાસ કરવાથી શું ઘણી વખત તમે ઘણા આવા મોટા મોટા પ્રોબ્લેમથી બચી શકો છો, અને તમારા શરીરમાં અમુક પાવર આવી શકે છે. ફક્ત જે જરૂર છે એ છે કે તમને કેવી રીતે કરવું અને ઉપવાસ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. હવે ચલો તો આના વિશે ઉપવાસ એટલે શું એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો કે પેલું તો કે ઉપવાસનો ખરો અર્થ શું છે કે પેટ, આપણું જે પેટ, શરીરમાં જે પેટ છે ને એને ખાલી રાખવું. પેટ ખાલી રાખવું, બસ આ જ મહત્વ છે. પછી તમે થોડી થોડી વાર કઈ ને કઈ ઉપવાસ કરો, કઈ ને કઈ લેતા રહો. થોડી વાર એને કોઈ ફરાળી લે ને કોઈ ચણા, અરે શું કહેવાય, કોઈ કીળા લે ને ગમે એટલે કોઈ ચા પીતું રહે. તો પછી શું છે કે ઉપવાસના કોઈ એવા તમને, તમે જે વિચારીને તમે જે ધારીને ઉપવાસ કરો છો એવા ફાયદા તમને નહીં મળે. ચમત્કારિક રિઝલ્ટ ક્યારે મળે છે? ચમત્કારિક જો તમને રિઝલ્ટ જોઈતું હોય તો જે રીતે આપણા ઋષિ મુનિઓ ને આપણા જે વડીલો ને આપણા આગળના જે લોકો કરતા હતા એ રીતે તમે ઉપવાસ કરો તો તમને ફાયદા દેખાય. બાકી ખાલી નામ કરશો તો કોઈ નામ કે ચલો ભાઈ મેં ઉપવાસ કર્યો તો તમને કોઈ ફાયદા થવાના નથી, ખાલી નામ જ થવાનું છે. સારું, ચલો જો પેલો ઉપવાસનો પહેલો એક ફાયદો કે જે કઈ રીતે આપણે કરવાનો, તો કે ઉપવાસ એટલે શું, મોસ્ટ ઓફ આપણા જે ધર્મની રીતે જોઈએ તો ધર્મની રીતે બી ઉપવાસમાં બહુ ફાયદા થાય છે, કે આપણે એનું ધાર્મિક મહત્વ વિચારીએ તો શું છે કે એમાં શું હોય છે કે તમે ઉપવાસ કરો, કોઈ બી ઉપવાસ કરતા હોય આપણા ધર્મમાં, તો આપણે શું ઘણી વખત આપણે શ્રાવણના ઉપવાસ કરતા હોય છે, ઘણી વખત આપણે નવરાત્રીના ઉપવાસ કરતા હોય, અમુક અઠવાડિયામાં આપણે સોમવાર, શનિવાર, ગુરુવાર એવી રીતે ઉપવાસ કરતા હોય. કદાચ કોઈ 11 ગમે તે ઉપવાસ કરે, પૂનમ કરે, તો શું છે એ દિવસે આપણે કોઈક આપણા એક ઈષ્ટદેવનું માનતા હોય છે કે આ આપણા ઈષ્ટદેવ, આપણા ભગવાન, આપણા માતાજી, ગમે તે જે આપણે માનતા હોય. તો એ દિવસે તમે શું કરો કે જે દિવસ તમે ધારો કે અઠવાડિયામાં આજે આપણે એક દિવસનો ઉપવાસની વાત કરીએ, 24 કલાકમાં એક ટાઈમ જમવાનું, અને એક દિવસ ઉપવાસ કેવી રીતે કરો તો તમને ફાયદો થાય માનસિક. તો તમે શું કરો, સવારે ઉઠો અને તમે નક્કી કરો કે આજે મારે ઉપવાસ કરવાનો છે. તો એ દિવસ તમે શું કરો કે તમારા જે ઈષ્ટદેવ છે, તમે જે ભગવાનને માનો છો એ ભગવાનની એટલીસ્ટ એ દિવસ પૂરતું, જે દિવસ ઉપવાસ કરો એ દિવસ પૂરતું તમે 15 થી 20 મિનિટ એમની પૂજા અર્ચના આરતી કરો. એટલે શું થશે કે તમારું એ દિવસમાં એ 15 થી 20 મિનિટ ફક્ત એક જ વસ્તુ ધ્યાન રહેશે તમારું, ફક્ત એ ભગવાન પર જ ધ્યાન જાય. એટલે તમારું માનસિક સંતુલન શું છે, માનસિક તમને થોડી ઘણી શાંતિ તો મળે જ. કેમ કે જો જ્યારે મનમાં અલગ અલગ ના વિચારો ચાલતા હોય તો તમારું મન અસ્વસ્થ થાય, પણ મનમાં તમે એ અડધો કલાક આરતી કરી તો એ ટાઈમમાં તમે ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય, માતાજી દેખાય, તો તમારું માનસિક સંતુલન થોડું સારું થવાનું, તમને થોડીક માનસિક શાંતિ મળવાની. પછી તમે બીજો એક નિયમ યાદ રાખો કે આજે તમે ભગવાનને યાદ કર્યા છે, ભગવાન માટે તમે ટાઈમ આપ્યો છે, તો એ દિવસ પૂરતું તમે એટલીસ્ટ એ દિવસ પૂરતું તો તમે કોઈ ક્રોધ, ગુસ્સો કે લોભ, મોહ, માયા એ દિવસ પરથી છોડ દો. એટલે ફક્ત બસ શાંત, જે થઈ રહ્યું છે, જે થાય છે અને જે થવાનું છે એ બસ સારું, વર્તમાનમાં જે કરો છો એનામાં ધ્યાન કરવો. ધારો કે તમે કોઈ નોકરી કરતા હોય તો એ નોકરી પૂરતું, ટીચર હોય તો એ ટીચરમાં ધ્યાન આપો, આજુબાજુમાં કઈ ધ્યાન નથી આપો. અથવા કોઈ ધંધા કરતા હોય તો એ ધંધા કે ધ્યાન આપો, આ પાછળ નફો અને ખોટ એના વિશે નહીં વિચારો. એટલે કહેવાનો મતલબ છે જે કરો છો, જે પ્રવૃત્તિમાં કરો છો એમાં જ ધ્યાન કરવો. કદાચ રમતા કોઈ ઘણા શું કોઈ રમતવીરો હોય તો એટલે કહેવાનો છે કે એટલીસ્ટ એ દિવસ પૂરતું તમારું જે વર્તમાનમાં જીવો, વર્તમાનમાં જીવો.
નહીં પાછળનું ટેન્શન, નહીં આવવાની ચિંતા, ફક્ત અત્યારે જે કરું છું એમાં જ ધ્યાન કરો. તો શું છે, તમારું માઇન્ડ મનમાં એકદમ શાંત રહેશે, મનમાં કોઈ અસ્તવ્યસ્ત નહીં થાય, કોઈ ખરાબ વિચારો નહીં આવે. તો પછી એ રીતે તમે આખો દિવસ પૂરો કરો. સાંજે તમારો જ્યારે સાંજે ફરી તમે સાંજ થાય એટલે ફરી તમે તમારા ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવા બેસી જાઓ અડધો કલાક. તો એટલીસ્ટ અડધો કલાક તો તમે ફરી પાછા તમારા મનના વિચારો એ ભગવાન પર જતા રહે, તમારા જે માતાજી પર જાય. એટલે કહેવાનો અર્થ કે આ રીતે તમે આખો દિવસ ઉપવાસ કરો, મોહ માયા ક્રોધ ને લોભ બધાથી છૂટો રહો, મનમાં ફક્ત એક જ વિચાર રાખો, તો તમને સાંજ પડીએ માનસિક શાંતિ મળશે. માનસિક શાંતિ મળે ને એટલે તમારા શું છે કે જે લોકો મનને કાબૂમાં રાખે એ લોકોના બ્લડ પ્રેશર, ડાયાબિટીસના લેવલ, કોલેસ્ટ્રોલના લેવલ અને એસિડ જે શરીરમાં એસિડિટીના લેવલ અને એવા કેટલાય લેવલ તમને ખબર નહીં પડે એ રીતે ધીરે ધીરે કંટ્રોલમાં આવશે. આવી જ જતા હોય કે સાંજે તમે જો. અને ઘણા લોકોને શું માનસિક ડિપ્રેશનમાં હોય, માનસિક ટેન્શન હોય, માનસિક અશાંતિ હોય, એ બધું ધીરે ધીરે શાંત થવા મળે. માથું દુખવું, ચક્કર આવે, સાંજે તમે જોશો ને તમને ચક્કર બી નહીં આવે. અને સાંજે જ્યારે તમે ઊંઘવા પડો તો ઊંઘવાને કેવી રીતે ઊંઘ લેવાની કે કદાચ ઘણી વખત એવું બને નહીં ઊંઘ ના આવે, પણ ઊંઘ કદાચ ના આવે તો તમે શું કરો, ઊંઘમાં પણ તમારા જે ભગવાનને, જે માતાજીને ફક્ત એમનો જ ચહેરો જુઓ, એમને જ યાદ કરો, એમ કરતા ઊંઘી જાઓ. તો આ રીતે તમે જો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો અને આ રીતે માનસિક તમારું સંતુલન જાળવો, માનસિક શાંતિ તમને મળે, તો તમને જે માનસિક જે રોગો કહેવાય ને આપણા, જે ઘણા અમુક રોગો હોય છે, જે ડિપ્રેશન છે, માનસિક અશાંતિ છે, જે મગજના રોગો છે, અને જે અમુક એવા રોગો છે જેનું કોઈ સમાધાન નથી, બ્લડ પ્રેશર છે, બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એ બધાના લેવલ ધીરે ધીરે શાંત થાય. તો એટલીસ્ટ એ દિવસ પૂરતું શાંત થઈ ગયું. પણ ક્યારે કે તમે એક ઉપવાસથી શાંત ના થાય, તમે કમસે કમ અઠવાડિયામાં એક ઉપવાસ કરો, 2 કરો, 3 કરો, કાં તો પછી સલંગ 10 દિવસ કરો, કાં તો પછી આખો મહિનો કરો. આ રીતે ઉપવાસ કરતા ટેવ પાડો. એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ જો આ રીતે તમને માનસિક શાંતિ મળશે, માનસિક સંતુલન સારું બનશે, તો તમને કઈ ને કઈ ફાયદા દેખાય. બાકી તમે ઉપવાસ કરો ને કઈ ઝઘડા કરો ને ક્રોધ કરો ને ગુસ્સા કરો, મગજમાં ટેન્શન વાળું જીવન જીવો, તો તમને કોઈ આ રીતના જે તમારા લેવલ છે ને એ કોઈ દિવસ સુધરવાના નથી. એ તમારે ફક્ત ટેબ્લેટ્સ પર જ સુધરે. જે તમારી ગોળી ચાલે એ ચાલુ રહેવાનું છે, આશરે ગોળીના પાવર વધતા જશે અને ધીરે ધીરે કઈ નું કઈ નુકસાન થાય. એટલે એક ફાયદો તમારો આ છે કે તમે કઈ રીતે ઉપવાસ કરો, તો કે એક માનસિક સંતુલન, માનસિક શાંતિ મળે એ માટે ભગવાનમાં જાઓ, ભગવાન પાસે આશરો લો, ભગવાનને ભજો, તો તમને. અને જ્યારે આરતી પૂજા કરો ને ફક્ત એ ટાઈમમાં આરતી પૂજામાં જ ધ્યાન હોવું જોઈએ. પછી આરતી પૂજા કરતા હોય અને બહાર પેલો શું કરે છે, પેલો શું, એવું નહીં કરવાનું, તો નહીં ફાયદા થાય. એટલે કહેવાનો અર્થ છે મનને એક જગ્યાએ વાળો, મનને એક જગ્યાએ વાળશો અને મનને એક જગ્યાએ વાળશો અને મનમાં એક જ વિચાર હશે તો ગમે તે રીતે તમને શાંતિ મળવાની છે. હવે એક ઉપવાસનો એક આ ફાયદો છે. બીજો એક ફાયદો છે કે ઉપવાસનો શું કે રોગ પ્રતિકારક શક્તિ વધે. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને શું છે કે આપણા શરીરમાં અમુક જે ખોટા કોષો વધી ગયા હોય, કોઈ બનતા હોય, ધારો કે કેન્સરની ગ્રોથ છે, કોઈ ખરાબ આપણી અંગની આજુબાજુ કોઈ ખરાબ સેલ એટલે કેન્સરના સેલ્સ હોય કે ગમે તે કોઈ મોટી બીમારી આપણે આવવાની હોય, તો એ જો તમે રેગ્યુલર અઠવાડિયામાં એકાદ ઉપવાસ કે 2 ઉપવાસ કરો કે વર્ષમાં આખો શ્રાવણ કરો, તો તમને અથવા ગમે તે રીતે તમે ઉપવાસ ચાલુ રાખો તો તમને ફાયદા દેખાય. કઈ રીતે થાય, તો કે ઉપવાસ કઈ રીતે, ઉપવાસનો ખરો અર્થ શું કે પેટને ખાલી રાખવું. બસ આ નિયમ તમે શીખી જાઓ કે પેટને ખાલી રાખો. એટલે ધારો કે તમે આજે ઉપવાસ કરવાનો છો, પેલી રીતે તમે કરો જેને માનસિક બીમારી, માનસિક શાંતિ માટે એ રીતે. પણ જેને કોઈ આવી કોઈ ખરાબ બીમારી હોય, શરીરમાં આવવાની હોય, મોટા ગ્રોથ હોય, તો તમે અથવા કોઈ રોગ પ્રતિકારક શક્તિ લેવી હોય, ધારો કે ચોમાસામાં બીમારી આવવાની છે, બધાને ખબર જ છે, તો ચોમાસામાં 1 મહિના આપણે શ્રાવણ કરવો જ જોઈએ. તો કઈ રીતે કરવો અને કઈ રીતે કરીએ તો આપણને ફાયદો થાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે જો તમે ધારો કે એક ટાઈમ, હવે બધા 2 દિવસ કે 3 દિવસ કે 4 દિવસ સલંગ ઉપવાસ થવાના નથી આપણાથી. આપણે દિવસ 24 કલાકમાં એક ટાઈમ જમીશું અને બસ એ રીતે ઉપવાસ કરીશું. કે 24 કલાક તો બહુ થઈ ગયા, ઇનફ થઈ ગયા. તો કેમ કે તમારી જેવી કેપેસિટી, તમે 3 દિવસ 2 દિવસ સલંગ બી કરી શકો, પણ જનરલી હું બધા જે લોકો મિત્રો કરી શકે છે તો કે 24 કલાકમાં એક વખત જમવાનું. તો તમે સાંજનું જમવાનું આપણે કરીએ
તો બધાને ખબર પડી ગઈ છે હવે કે સાંજનું જેટલું બને એટલું 6-7 વાગતા જમી લેવું, બહુ પાછું નહીં ખેંચવાનું, 7-8 રાત્રે નહીં ખેંચવાનું. હવે એ જમી લીધા પછી તમે રાત્રે કશું નહીં લેવાનું. હવે સવારે તમે ઉઠીને શું કરો, કશું જો ખરેખર જો ઉપવાસનો આવા કોઈ રોગો માટે કે રોગ પ્રતિકારક શક્તિ માટે તમે જો ઉપવાસ કરતા હોય તો સવારે ઉઠીને ખાસ યાદ રાખજો, કોઈ જ કેલરી જવી ના જોઈએ. પેટ ખાલી રાખો. ઉપવાસનો ખરો અર્થ જ ખાલી રાખો. તો તમે શું કરો કે 0 કેલરીમાં ઘણું વસ્તુ મળે છે, જે કે પાણી છે, પછી કોઈ એવા ઓછા કેલરીમાં ગરમ પાણીમાં તમે તુલસીના પાન નાખો, ગ્રીન ટી પીવો, કે ખાસ તો એટલે એ બધું અંદાજ હોવો જોઈએ કે શું કે શામાં 0 કેલરી. 0 કેલરીનું તમારાથી લેવાય. કોઈ એવા ફરાળ ના લેવાય, કોઈ એવા ભાજી નહીં બનાવતા આપણે બટાકાની સૂકી ભાજી, એ બધું ના લેવાય, કેમ કે એમાં કેલરી હોય છે. તો તમે શું કરો, પેટમાં કશું ના લો એટલે તમારા શરીરને તમારા જે કોષો ને છે, દરેક કોષોને કેલરીની જરૂર પડે. હવે આપણે અહીંયાથી કેલરી બંધ. આખો દિવસ આ સવારથી 6 થી સાંજના 6 સુધી તમે કોઈ જ વસ્તુ ના લો, ફક્ત પાણી પર કરો જેટલું બને એટલું. એટલે કહેવાનો અર્થ કે પ્રવાહી ઉપવાસ, લિક્વિડ વાળા ઉપવાસ, તો જ તમને આવા રોગોમાં ફાયદો દેખાશે. આવા જે ખરાબ રોગો હોય ને રોગ પ્રતિકારક શક્તિ, તો કઈ રીતે ફાયદો કે તમારા શરીરમાં કોષોને જરૂર પડે છે કેલરીની, તમે અહીંયાથી કશું આપતા નથી. એટલે એ કોષોને જીવવા માટે કે ટકી રહેવા માટે કે લડત લેવા માટે, એમને કઈ કામ કરવા માટે આપણે પેટ ખાલી કર્યું, આપણે નહીં કરતા, પણ એમને તો ક્રિયાઓ ચાલુ કરવી પડશે ને. ભલે તમે બેસી રહો તો બી એમને કઈ ને કઈ કામ કરવું. ઘણી ક્રિયાઓ શરીરમાં બને, પાચન ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, અને બધી નવા કોષો બને, ઘણી ક્રિયાઓ બને. તો એમને કેલરી ક્યાંથી મળશે એ વિચાર કરો. તો એ કેલરી લેવા માટે શું કરશે કે આજુબાજુ ગમે તે તરાપ મારશે. હવે ધારો કે આપણી આજુબાજુમાં કોઈ ખરાબ સેલ્સ, એટલે કે આપણો અંગ છે ગમે તે હોય, ગળામાં હોય, પેટમાં હોય, ગર્ભાશય હોય, બહેનોને, તો એની બાજુના કોષો શું કરશે, કોઈ ખરાબ કોષો બન્યા હોય, ખરાબ એટલે કોઈ કેન્સરની ગ્રોથ નાની થતી હોય, તો આ બાજુના કોષો તો અત્યારે સ્ટ્રોંગ છે આપણા. જ્યારે આ કેન્સરના ગ્રોથ છે ને એ બહુ મોટી થઈ જશે, બહુ હેવી થશે, ત્યારે તકલીફ પડવાની છે. અત્યારે તો આ નબળા છે ને કેન્સરના કોષો, તો આપણા જે સારા કોષો છે ને એની બાજુવાળા, એ શું કરશે, એમને કશું તમે આપતા નથી એટલે એ સ્ટ્રોંગ બનશે. એમને જીવવા માટે અને એમની અત્યારે શું સંખ્યા વધારશે, એટલે એ શું કરશે કે જે આ નવા જે ખરાબ કોષો હોય એની ઉપર તરાપ મારશે. તમે કશું ના આપો તો, નહીં તો પછી શક્તિ આપ્યા જ કરશો તો મફતની શક્તિ કેલરી પેટમાંથી મળે તો પછી એ ત્યાંથી ખાઈને બેઠા બની જાય અને અહીંયાથી પેલા તરાપ મારતા રહે, આ કમજોર બનતા જાય. એટલે એ રીતે જોઈએ તો આપણે કશું ના આપીએ તો આપણા આ સેલ શક્તિ આપણે એમની વધારશે, તો એ બાજુવાળા જે ખરાબ સેલો હોય, કોઈ ખરાબ કેસો વધ્યા હોય, કોઈ કેન્સર કે એવી ગ્રોથ વધી હોય, તો એમને તરાપ મારશે ને એમની ઉપર તૂટી પડશે. અને એમને તાકાત બી સારી હોય અને એમનું પોષણ મળે તો એમને મારીને પૂરા કરી નાખે. તો આ રીતે તમે ઉપવાસ કરો એટલે લિક્વિડ વાળા, પ્રવાહી વાળા, તો તમને શું આવી રીતે કોઈ મોટી બીમારી બી જો તમારી શરીરમાં આવવાની હોય શરૂઆતના સ્ટેજમાં, પછી બહુ એડવાન્સ સ્ટેજમાં જતા રહો તો કઈ ફાયદો થવાનો નથી. પણ શરૂઆતમાં તો આ રીતે તમે અઠવાડિયામાં એક ઉપવાસ કરો, અઠવાડિયામાં 2 ઉપવાસ કરો, તો તમારામાં જે મોટી બીમારીઓ આવવાનું જોખમ બિલકુલ ઘટી જાય. પછી બીજું શું છે કે કદાચ ચોમાસામાં તમે કેવી રોગો આવવાની સિઝન હોય, તો રોગોમાં શું થાય છે કે તમે આપણા શરીરમાં વાયરસ ઘૂસે, તો શું આપણા શરીરમાં જે બધા અમુક કોષો નવરાજ બેઠા હોય એમને તો તમે ઉપવાસ કર્યા કશું ખાવાનું આપતા નથી, એટલે એ શું કરશે તો કે નવરા પડે એટલે શું કરે, એમને બી તાકાત જોઈએ હવે બીજા શરીરમાં, તો એ લોકો શું કરશે, આવા જે ખરાબ જે આપણા શરીરમાં વાયરસ કે ઘૂસે એમને મારીને ખાઈ જશે. અને એ રીતે એ શું છે કે એમનું કામ જ એ હોય છે કે નવરા પડ્યા કશું જીવવા માટે શું કરે, હર કોઈ વ્યક્તિ, પ્રકૃતિનો નિયમ છે કે જીવવા માટે નબળી વ્યક્તિને મારી નાખવાની. જ્યાં સુધી વાયરસની સંખ્યા વધે નહીં પેટમાં, આપણા શરીરમાં, ત્યાં સુધી એ નબળા કહેવાય. જ્યારે એમના સ્ટ્રોંગ થઈ જાય, મજબૂત થઈ જાય, ત્યારે જ આપણા કોષોને મારવા મળશે ને આપણે તાવ આવશે ને બધું જે આપણે બીમાર પડશું. તો આ રીતે જો ખરેખર તમે સાચા મનથી પેટમાં જ્યારે જગ્યા ખાલી રાખશો અને પેટ ખાલી રાખતા શીખશો, તો જ તમારો ઉપવાસ સક્સેસ જશે. એટલે પેટ ખાલી રાખશો તો જ તમને ફાયદા દેખાય. બાકી તો તમે આપણે જનરલી શું કરીએ, સવારે ઉઠીને ચા પી લે, ચામાં કેલરી આવી ગઈ, નાસ્તો કરી દઈએ, એલો નાસ્તો કરી દઈએ, પેલો નાસ્તો કરીએ, થોડા ફ્રૂટ્સ ખાઈ લઈએ, આ કરીએ, તો કેલરી તો મળતી જ રહે ને, થોડી વાર કેલરી મળે. તો પછી મફતની કેલરી જો આ કોષો મળે તો એ કોષો અહીંયાથી કેલરી લેવાના, આપણે જે નાખીએ એ પેલા બાજુવાળાના ખરાબ તત્વોને મારીને ખાવાના, કાં તો પછી જે અંદર વાયરસ આવે એમને, એટલે એ
જ્યાં સુધી શાંતિથી મળતું હોય મફતિયું મળતું હોય ત્યાં સુધી શું કામ મહેનત કરવાની ખોટી, લડાઈ કરવાની સામે? કારણ કે પેલા કોષો સામે લડાઈ કરવાની, અહીંયા વાયરસ સામે લડાઈ કરવાની, એના કરતા સીધી જે કેલરી આપણે બેઠી મળે એ ખાઈ ખાઈને પેલા લોકો હેવી બની જાય. તો આ રીતે ઉપવાસના એક ફાયદો એ છે કે રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોઈ મોટા મોટા જે ખરાબ જે આપણા શરીરમાં કોઈ સેલ્સ વધતા હોય, કેન્સરની ગ્રોથ હોય કે કોઈ મોટા રોગો કે કોઈ અંગ બગડતું હોય એ બચી શકે છે. તો પણ ઉપવાસ આ રીતે કરવો જોઈએ, પેટ ખાલી રાખો બસ. પણ પ્રવાહી એટલે કહેવાનો મતલબ કે પ્રવાહી લો, તમે જેટલું પડે એટલું પ્રવાહી વધારે લે. આમ પ્રવાહીને જ લિક્વિડ પાણી એમાં કેલરી ઓછી હોય. પછી બીજું તમને ખબર હોવી જોઈએ કે બિલકુલ દિવસ દરમિયાન જો લેવું હોય તો શામાં કેલરી ઓછી હોય છે તો એ લેવાય. બાકી તો તમે કઈ ને કઈ લેશો તો તમને કોઈ દાડો કઈ આવા ફાયદા થવાના નથી. હવે બીજું છે ઉપવાસનું મહત્વ છે કે શું લોકો ઘણા વજન ઘટાડવા માટે પ્રયત્ન કરે છે. તો વજન ઘટાડવામાં બી આ જ રૂલ્સ છે, આ જ નિયમ આવે છે કે તમે જો એક સાંજે જમી લો અને આખી રાત પૂરું રાખો, સવારે બી ઉઠીને કશું ના લો, જેટલું આખો દિવસ પેટ એટલે પેટ ખાલી રાખો, કશું લો ના, તો જ તમને દેખીતા ફાયદા દેખાય. જ્યારે તમે હવે શરીર તો આપણા ઘણા કોષોની બને, આપણા શરીરમાં અસંખ્ય કોષો છે. એટલે ધારો કે કોઈ જગ્યાએ આપણે અહીંયા પેટમાં કોઈ ચરબી છે, ધારો કે આપણે પેટમાં ચરબી છે કે જાંગ ઉપર છે, જ્યાં છે ચરબીના થર જાણે, એ કઈ રીતે ઓગળે? તો કે પેટ તમે ખાલી રાખશો, કશું લો ને કઈ કેલરી બેલરી આપશો નહીં, તો એની આજુબાજુના જે કોષો છે ને એ શું કરશે કે એમને જીવવા માટે પ્રકૃતિના નિયમ પ્રમાણે કે જીવવા માટે કંઈક નું કંઈક બહારથી લેવું જ પડે ને. તમે જ્યારે કશું નથી પેટમાં આપતા તો એ શું કરશે, આજુબાજુમાં જે જમા ચરબી છે આપણી, જે આપણી ફેટ કહીએ કે જમા ચરબી, એમાં તરાપ મારશે અને એમાંથી ધીરે ધીરે એ પોષણ મેળવશે અને એમાંથી જીવતા રહેશે. તો આ રીતે આપણી ધીરે 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 આપણી ચરબી હોય ને, ચરબીના થર એ આ રીતે ઓગળે. કઈ બીજો કોઈ શોર્ટકટ નથી કે બીજો કોઈ એનો નિયમ નથી. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ઉપવાસ તમે જો ખબર પડી ને, કોષો બાજુમાંથી ચરબીના થર ખાય, કાં તો પછી જે અંદર ખરાબ સેલ્સ બગડ્યા હોય એને મારી મારીને ખાય, કાં તો પછી અંદર જે જંતુ આયા હોય ખરાબ એ ખાય. ક્યારે ખાશે? તમે જ્યાં સુધી મોઢામાંથી કેલરી બંધ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ પરિણામ મળવા નથી. જ્યારે તમે મોઢામાંથી ટોટલ કેલરી બંધ કરશો તો જ આ કોષો, આપણું શરીર ક્યારે, આપણા શરીરમાં આવી એક શક્તિ આવી છે પણ એ ક્યારે એનો ઉપયોગમાં લે કે જ્યારે આપણે એને ટાઈમ આપીએ તો કરવાનો છે. પછી આપણે તો બસ એને બિચારાને કમજોર કરીએ, બધા સેલ્સ, બધા જે કોષોને થોડી વાર કઈ ને કઈ કેલરી આપતા જ રહીએ, કેલરી નાખતા જ રહીએ. એટલે બિસ્કીટ, ચોકલેટ, આઈસ્ક્રીમ આ બધું નાખ કરીએ તો કેલરી અંદર જવાની જ છે. તો મફતી કેલરી મળે તો કોને કામ કરવાનું ગમે? જ્યાં સુધી લડાઈ માણસ ક્યારે કરશે, જ્યારે એને જીવવા માટે જોખમ આવશે, એને કશું કોઈ રસ્તો ના આવે ત્યારે યુદ્ધ કરશે અને યુદ્ધનું પરિણામ ત્યારે જ મળે. આપણે જયારે આપણા જે શરીરના કોષોને યુદ્ધ કરવા તૈયાર કરવા હોય, યુદ્ધ કરવું છે એ કોની સામે? એ પેલા બહારના જંતુઓ સામે, કાં તો જે વાયરસ ઘૂસે છે આપણા ચોમાસાના જે અમુક રોગચાળા સિઝનમાં, કે પછી કોઈ શું કહેવાય આ જે અંદર આપણા શરીરમાં કોઈ એવા ખરાબ સેલ્સ વિકસી ગયા છે, કેન્સરની ગ્રોથ છે કે કોઈ ગુમડા છે કે એની સામે લડાઈ કરી છે, કાં તો પછી કોઈ આપણા જે ચરબીના થર સામે લડાઈ કરી છે. ચરબીના થર ક્યારે લડાઈ કરશે? જ્યાં સુધી આપણે એમને ટાઈમ ના આપીએ, આપણે એમને ઉશ્કેરીએ નહીં, ત્યાં સુધી એ કોષો આપણા એમની સામે લડાઈ કરવાના નથી. લડાઈ ક્યારે કરશે? આપણે પેટમાં અહીંયા મોઢામાંથી ટોટલ બંધ કરીશું ખાવાનું. એટલે કહેવાનો છે કે અહીંયાથી કોઈ કેલરી બંધ કરીશું, કશું આપીએ નહીં, ફક્ત તો જ એમને કશું મળશે નહીં, તો જ એ પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવવા માટે ક્યાંક બીજી જગ્યાએ તરાપ મારશે. પછી તમે કેલરી નાખ કરશો, કઈ ને કઈ ખાખા કરશો તો મફતી કેલરી આપતા રહેશો. પેલા લોકો જે કોષોને મફત મળ્યા કરશે એટલે બેઠા બેઠા એ ખાયા કરશે, એટલે કોઈ પરિણામ મળે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે તમે જે ખરેખરો નિયમ શું છે ઉપવાસનો ફરવાર, કે પેટને ખાલી રાખતા શીખો. જ્યાં સુધી તમે પેટને ખાલી રાખતા ના શીખો, આપણું ટાઈમ તો આપવો જોઈએ ને, પેટને ખાલી રાખતા ના શીખીએ. હવે જો લોકો ઘણી વખત એવું કહે છે કે અમે સાંજે 6 વાગે ખાધું તો આખો 12 કલાક તો ઉપવાસ જ છે. કેટલા બધા ઉપવાસ નથી, 12 કલાક ઉપવાસ હતા. તમે જયારે સાંજે 6 વાગે ખાઓ તો આખી રાત તો બધા કોષો એ પચાવવામાં ને એમ બધા એમાં જાય, એટલે એ ટાઈમ આખી રાત તો આપણી એમાં બગડી.
ખરેખર ઉપવાસ આપણો ચાલુ થાય સવારથી જ ગણવાનો, કે સવારથી તમે કેટલા આખી રાત તો આપણા કોષો બધું કામ કરવામાં ગયા, એમને કઈ ભલે આપણે સુઈ જઈએ પણ એમને તો કામ કરવાનું જ છે ને. એટલે એ બધી ક્રિયા બધી ખોરાકને પચાવવામાં એક જગ્યાથી બીજી જગ્યાએ આ બધું ઘણું કામ કરે, એટલે એ કોઈ ઉપવાસ ગણાય નહીં. ખરેખર આપણો જે મેન ઉપવાસ ગણાય પેટને ખાલી રાખવું. સવારે આપણું બધું પેટ ખાલી થઈ જાય, સવારે 6 થી સાંજના જે 6 વાગ્યા સુધી તમે પેટને ખાલી રાખ્યું કહેવાય. જેટલું ખાલી રાખો, જેટલું ખેંચાય એટલું, 6 થી કોઈ 2 વાગ્યા સુધીનો ઉપવાસ કરે, 3 વાગ્યા 4, જેટલું સારું ખેંચો એ કહેવાય એક દિવસનો ઉપવાસ. તો આપણો આવો એક ઉપવાસ અઠવાડિયામાં આપણે એક ઉપવાસ કરીએ તો બી ચાલે, જેવી જેવી તમારી કેપેસિટી. 2 દિવસનો ઉપવાસ અઠવાડિયામાં 2 ઉપવાસ કરે તો બી ચાલે, કે અઠવાડિયામાં 3 ઉપવાસ કરીએ તો બી ચાલે. તો તમારે જેવી જેવી કન્ડિશન. પછી તમે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોય અને કહો હું ઉપવાસ કરું તો એટલો બધો ફાયદો ના થાય. પછી ચોમાસામાં ફૂલ તમને તાવ આવી ગયો હોય, તાવ આવી ફૂલ તમે બીમાર પડ્યા, પછી કહો હું ઉપવાસ કરું તો કઈ એવા દેખાય. અગાઉથી આગ લાગે ને કૂવો ના ખોદાય. એટલે કહેવાનો મતલબ છે કે તમે જે ફાયદા જોઈતા હોય ને તમારે થોડા અગાઉથી પ્રિપરેશન કરવી પડે, થોડી અગાઉથી તૈયારી કરવી પડે. કે પછી તમે ઘણા લોકો શું કે મોટી કેન્સરની ગાંઠ કે હું હવે ઉપવાસ ચાલુ કરું, એટલે એ અઘરું પડે. શરૂઆતથી થોડા ટેવાઓ તો તમને દેખીતા ફાયદા દેખાય. તો ઉપવાસ આ રીતે કરો. ઉપવાસના ઘણા ફાયદા છે, માનસિક બી ફાયદા છે, શરીરનો ચરબી બી તોડી આપશે, વજન બી ઘટાડી આપશે, અને ઘણા જે રોગો છે અંદર ખરાબ બિનજરૂરી એ બી. પણ ઉપવાસમાં શું છે, એક નિયમ છે કે તમે ધારો કે આજે એક ઉપવાસ કર્યો અને પછી છોડ દો તો ના ચાલે, એટલે કન્ટિન્યુ આપણે લાઈફસ્ટાઈલ બનાવવી પડે. તો જો સારું જીવન જીવવા માટે અઠવાડિયામાં 1-2 ઉપવાસ કરવા પડે. પછી ઘણા આપણા જે અમુક તહેવાર આવે છે એ બી કરો. ઘણા અમુક હિન્દુ ધર્મમાં તો ઘણા તહેવાર આવે છે, એ બી ઉપવાસ કરો. તો તમને શું છે કે દેખીતા ઉપવાસના ફાયદા અમુક સમય પછી દેખાઈ જતા હોય છે. તો સારું, ચાલો ત્યારે નેક્સ્ટ કહેવાનો મતલબ છે કે વિડીયો તમને ગમતો હોય તો તમે લાઈક અને મેસેજ જરૂરથી કરજો. તો મને શું છે કોઈ નવા ટોપિકમાં બી રસ આવે કે ના મારા મિત્રોને વિડીયો મારા ગમે છે. સારું, ચાલો ત્યારે.